તો રામ રામ રેના તો ભરતી મારે એક લોંગ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે આજે જવાનું છે સવારમાં સોમનાથ. આપણે તુષાર ને બધા ઘણા બધા મિત્રો જાય તો ફટાકે તુષાર ને આવે એટલે આપણે ગાડીને ફટાકે નીકળી પડે સોમનાથ તરફ. મિત્રો દરિયો છે એટલે દરિયે કંઈ ઘટી મસ્ત મસ્ત એક્ટિવિટી કરીશું એટલે જોવાનું આખો બ્લોગ ભૂલતા નહીં. તો કન્ટિન્યુ. આપણે મિત્રો અત્યારે તૈયાર થઈને બેઠા. હવે તુષાર આવે એની વાઇફ છે એટલે આવે એટલે આપણે ફટાકે નીકળી જઈએ સોમનાથ તરફ. તો મિત્રો અત્યારે આવી ગયા તુષાર ફટાકે નીકળી પડ્યા છે અને આપણે બીજા પણ ગાડી આંકી રાખીએ એટલે આપણે પૂરી જતા સોમનાથ ફટાકા આંકી રાખીએ. મિત્રો નારિયેળી બાપુ છે બીજા છે લાવવામાં. મિત્રો નદી જો કેવી મોટી તમને કોઈ ખબર હોય તો નદીના કોમેન્ટ કરો. મિત્રો અત્યારે આપણે ફટાકે સાથે બોલી ગયા તમને ગળ્યું જઈ રહ્યો હતો. હવે આપણે અંદર હાઈવે પાછળ આવશે અને મિત્રો આજે સ્કોર્પિયન થાર બે પડે છે અને મિત્રો આપણે ફટાકે ટોલ નાખે તો બહુ આપણી પાંચ બાઇક છે કંઈ ટોલ ટેક્સ નહીં લાગે એટલે આપણે ફટાકે નીકળી પડ્યા છીએ. તો મિત્રો રસ્તામાં આપણે ઘટીને મસ્ત મિની વોટર પાર્ક દેખાય છે. આપણે જવાનું છે અને મિત્રો ફટાકે આપણે ઊભા થઈ ગયા કે આપણે મિત્રો પાછળ રહી ગયા હતા એટલે એની વેટ જોઈ રહ્યા પછી ફટાકે પાછળ નીકળી જાય સોમનાથ. અત્યારે આપણે સોમનાથમાં એન્ટ્રી થઈ ગઈ છે. આપણે સોમનાથ મોહનભાઈ ગાડી કંઈ ઘટીની પાર્કિંગમાં મૂકાય છે પછી મૂકવા જશે. આપણી બહુ મોટી ચબ્બાર મૂર્તિ છે તો હવે ઘટીને સોમનાથ મંદિર જે આમ અંદર છે ઘણી હાલવું છે આપણે ત્યાં જવા માટે. આ દરિયા જવાનો રસ્તો છે અહીંના મંદિર જવાનું એટલે આપણે ટિકિટને જે કાંઈ પૈસા હોય તો આપણે ડાયરેક્ટ દરિયાની અંદર મદદ કરવાની. તો સામે જો આ સોમનાથ મંદિર દેખાય છે મહાદેવનું. આપણે અંદર નહીં જાય કેમ કે અહીંયા બધા ભીડ છે એટલે આપણે દર્શન કરવાનું નહીં મેળાવે કારણ કે થોડાક લગ્ન આપણે જઈએ આટો મારતા ગયા જરા. આપણે દરિયાનો એક નજારો જોવા નીકળી પડ્યા છે. હવે આપણે જવું જ છે આ કિનારે તો આપણે જવું પેલા એક નજારો જોઈ લઈએ એના ફેટેથી થોડો ઘણો વ્યૂ એન્જોય કરી નીકળી પડે ડાયરેક્ટ દરિયાના કિનારા તરફ. હવે મિત્રો ત્યાં જઈને કંઈ ઘટીને આપણે એક્ટિવિટી કરીશું. હાલો તો ફટાકે ત્યાં જઈને મળ્યા થઈ ગઈ. આપણે આગળ ટિકિટ લેવાની છે. ટિકિટ લઈને પછી અંદર જવું આપણે ટિકિટ લઈએ છીએ. લોકોમાં દરિયો દેખાય બહુ જાય ફટાકે આપણે મિત્રો બહુ જાય છે દરિયો પણ દરિયો મોજા કાંઈ ઘટીને એવા આવે પણ દરિયામાં નવા જવાય કે ન જવાય નવા આ નથી તો આપણે જવું તો નથી પણ તમને ખાલી પ્રશ્ન પૂછું તો જવાય કે ન જવાય. આવતા ભેગા બધા એને ફોટો પાડવા વળી ગયા અને પબ્લિક ગાંડું ટૂર છે જે આપણે ઘોડામાંથી બેસવા જવું છે એટલે કન્ટિન્યુ ઘટે ને એમાં એટલા ઓછું મોજો આની પેલા બહુ ઘણા મોટા મોટા મોજા આવી ગયા છે. આપણે તો અડધા લગન પલવી થઈ ગયા છે. તો જે આવે છે એક મોજું પૂગે તો સારું. એક મોજો આ બહુ ઘા મારી ગયો છે લગભગ તો નહીં પૂગે. જોઈએ હવે આપણે નાવાનું મન તો નથી થતું પણ વાંધો નહીં. આપણે એને ચડી ગયા ઘોડા ઉપર જો આયલો લાગે છે ઘોડા અહીંયા અને દરિયાનો નજારો કાંઈ ઘટે નો છે નેક્સ્ટ લેવલ. ઘોડા માથે બેઠા એટલે પરંપરા મુજબ આપણે ફોટા જ પાડવા પડે. થોડા ઘણા આપણે ફોટા ઉતે પાડી નાખીએ. હવે નજારો ઘટીને એવું છે તમને વાલી ખેલે ન કહેવું પડે. હાલો 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 આપણે બરોબર નીકળી રહ્યા બીજી બહુ ફરવા નીકળી પડ્યા છે. આમ જાય આગળ હવે ક્યાંક ખેતરો અહીંયા તો પી છે આપણે પી નાખ્યા છીએ અને નીકળ્યા ઘર તરફ. હજી એમ તો હોટલમાં ખાવા જાય શું કે દયા બસ માધવમાં કે હે ને લહરપટ્ટીને જવું છે રખડવાનું હાલ તો રખડાવતા જો ઘટે હાલો આપણી એક મજા કરી નાખીએ. આપણે એમ તો જાતા નથી પણ જાય છે ભેગું જવું પડશે. હાલો જાય એ મિત્ર આગળ છે ને લાગે એવું છે એટલે નિરાજ ચાલુ છે. હા નિરાજ ઉતરી ગયા વાંધો નહીં એવો મિત્રો. મિત્રો આપણે હે ને સડવાનું છે ત્યાં સડીએ સાઈડમાં સાઈડમાં. હા મિત્રો હે ને આપણે આખી ચડવાનું છે ચડી ગયા છે એટલું સડવાનું છે. સળિયા ફટાકે આપણે પછી ભાગવું છે મિત્રો. ભૂખ લાગી એમાં ધોમાં ખાવા જવું હજી બરોબર નીકળી ગયા છે. અને ફોર વ્હીલર કંઈ ઘટીને ફોર્ચ્યુનર ઉપર ફોર્ચ્યુનર સ્કોર્પિયો પર સ્કોર્પિયો જાય છે મિત્રો. એટલી બધી ક્વોલિટી કેમ આવી છે તમે તમને ખબર કમેન્ટ કરી દો મિત્રો. પણ આપણી પાર્કિંગમાં છે ને ગાડીઓ લેવા નીકળી પડ્યા છે. ગાડીઓ જે આંગળી પડી છે હાલું આપણે રોડ ઉપર હાલો ફટાકે નીકળીએ આપણે. આપણે ઘણું બધું છે ને ગાડી આખીને ભૂગી ગયા છે. માધવમાં ટ્રાફિક કંઈ ઘટે ને એવી છે. વારો આવે તો સારું આવો જઈએ
ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે જાય ડાયરેક્ટ અંદર. અમે તો અત્યારે બધું આગળ બધા જોઈ ગયા જમવાનું આવે એટલે ખાઈ પીને કેવું તમારું ભાઈ જવાય વધારે ખાઈ લીધું હવે બેઠા હવે ઘડી કે નીકળવું ને આપણે હા હવે ઘડી ભૂલી જાય આમ ક્યાં હું ગોતવા વધારે હા વાહ ખાટલા પડ્યા લે હાલો ખાટલો એકાદ પતે પછી આરામ કરી નીકળીએ ઘર તરફ. નીકળીએ તો બધા ઘર તરફ ને પેટ્રોલ એક દરમ પુરાવ પેટ્રોલ પુરાવા ગયા છે અને નીકળીએ ડાયરેક્ટ ફટાકા એટલે ખોરાક પીગા છે આપણે. પછી છે ને વિશાલભાઈ ગાડી કાઢે છે. આનથી જોરદાર પાણી આવે છે. ઉતરવું પડ્યું છે. હાલો હવે મિત્રો ભૂગી જશે ઘરે ના હતા અને મોડું થઈ ગયું છે પણ નાઈ તૈયાર થઈ ગયા છે. હવે જવું છે ગામમાં. મિત્રો આપણે આવીને એક બ્લોગ નતો શૂટ કર્યો આપણે કંઈક ઘટીને થાકી ગયા તૈયાર પછી તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને જવું છે આપણે ગામમાં. તો ગામમાં મળ્યા આપણે દોસ્તારો પાસે. ફાઈન મિત્રો આપણે ભૂગી ગયા ગામમાં ને બધે એટલે આપણે બેઠા છે. હું કે પાલટી બસ મોજ અરે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો. આમ તો અંધારામાં કાંઈ નથી દેખાતું. પાટણમાં કોકની ઠોકમાં બેઠા છે ઘરે અને મિત્રો આપણે આજના લોંગ બ્લોગને અહીંયા જ ખતમ કરીએ અને મિત્રો આપણે સંડે કવા પર મળીશું નવા એક મિની બ્લોગમાં. ત્યાં સુધી મિત્રો આપણે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખીએ આપણી ચેનલ. ત્યાં સુધી બધાને રામે રામ.